નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજારમાં સેવા કાર્યો માટે સંસ્થાની શરૂઆત કરાઈ હતી। 19 અંજારમાં સંગમ સેવા ફાઉન્ડેશનનું લોકાર્પણ ત્રિકમદાસ મહારાજ અને અન્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। સંગમ ફાઉન્ડેશનના પ્રમુખ કેમ્બેન ભાનુશાળી, મહામંત્રી નયનભાઈ તેમજ ઉપપ્રમુખ ભૂપતસિંહ સોઢાએ સૌને આવકાર્યા હતા અને સંગમ ફાઉન્ડેશનના ઉદ્દેશ્યો અને કાર્ય આરોગ્યલક્ષી સાધનો જરૂરિયાતમંદોને પૂરી પાડવી તેમજ ઝૂંપડપટ્ટી અને સ્લેબ એરિયામાં બાળકોને શિક્ષણ અપાશે, વરસાદી પાણી સંગ્રહની વ્યવસ્થા તેમજ રક્તદાન, અંગદાન જેવા કાર્યક્રમો અને મહિલાલક્ષી રોજગારની કૌશલ્ય ટ્રેનિંગ તથા વિવિધ કાર્યો સંગમ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। अलग अलग जो सेवाकीय હોય જેને કહી શકાય વિકલાંગો માટેની ખુરશી હોય, વ્હીલચેર હોય, અને અનેક પ્રકારના બ્લડ ડોનેશનના કેમ્પ હોય। જેમ જેમ આગળ થતી જાય તેમ આજે દર વૃક્ષનું વાવેતર થયું છે। આવનાર દિવસોમાં વટવૃક્ષ બની સમગ્ર વિસ્તારને એક અલગતા જેને કહી શકાય પ્રેરણા સ્ત્રોત કરશે તો માત્ર સંગમ સેવા ટ્રસ્ટ કરી શકશે એવી ચોક્કસપણે તમને ખાતરી આપું છું। આ સંસ્થાને અમારી કંઈ પણ જરૂરત હોય તો અમે પણ આ સંસ્થાની સાથે જોડાયેલો છે, કેમ કે આ બધું કાર્ય અમારે કરવાનું હોય આ સંસ્થા કરવા રાજેન્દ્રસિંહ કિશોરભાઈ।